નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં બીજું પ્રકરણ આંકડાશાસ્ત્રમાં શીખી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે થિયરીમાં આકૃતિઓના જુદા જુદા પ્રકાર જે છે, એટલે કે આકૃતિ દ્વારા જે માહિતીનું નિરૂપણ કરવામાં આવે છે એમાં એના જુદા જુદા પ્રકારો એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો હવે આજે આપણે આગળ જે આવૃત્તિ વિતરણ, એમાં આપણે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ, તો એમાં આપણે આજે જે સતત આવૃત્તિ વિતરણની જે રચના આપણે જોઈ હતી વર્ગો દ્વારા, તો એની સાથે સંકળાયેલા કેટલાક સૂત્રો અને સતત આવૃત્તિ વિતરણ જે છે એના બે પેટા પ્રકાર આવે છે. તો એની આપણે સ્પેશિયલ વાત કરી અને એની સાથે સંકળાયેલા જે સૂત્રો છે એ આજે આપણે જોઈશું. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયની અંદર જે દાખલા છે, સ્વાધ્યાય 2.1, તો એ દાખલા પછી આપણે ગણીશું. તો આજે આપણે સતત આવૃત્તિ વિતરણ જે હોય છે એના જે બે પેટા પ્રકાર છે એ પહેલાં આપણે સમજી લઈએ. તમારી જે બુક છે, જે બુકમાં તમે લખો છો, તો એમાં આપણે ટાઇટલ એનું એ રીતે લખ્યું, સતત આવૃત્તિ વિતરણ જે વર્ગો દ્વારા આપણે આવૃત્તિ વિતરણ રચવામાં આવે છે એના પ્રકાર, એટલે કે સતત જે ચલ હોય છે, કે જે ચલ એની બે વર્ગ સીમાઓ હોય, એની બધી જ કિંમતો ધારણ કરવા માટે સમર્થ હોય, અથવા તો જે ચલની કિંમત આપણે જાણવી હોય તો એની આપણે ચોક્કસ એનું માપન કરીએ છીએ, એટલે કે એની માપણી કરવી પડે એવો ચલ હોય, એને સતત ચલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ વર્ગ હોય તો એના વિદ્યાર્થીઓ જે છે એના ગુણ, પછી વિદ્યાર્થીઓનું વજન, ઊંચાઈ, પછી કોઈ કારખાનામાં કર્મચારીઓ કામ કરતા હોય તો એનો પગાર છે, પછી એનું માસિક ખર્ચ, તો આ બધા સતત ચલ છે. તો એ સતત ચલ જે છે એના આવૃત્તિ વિતરણ જે છે એના પ્રકાર, એમાં મુખ્ય એના આમ બે પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ તો નિવારક આવૃત્તિ વિતરણ, એવું લખો, નિવારક આવૃત્તિ વિતરણ. નિવારક આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ જે હોય એની જે સીમાઓ હોય છે એના આધારે સતત આવૃત્તિ વિતરણ છે એના બે પ્રકાર પાડવામાં આવે છે, નિવારક આવૃત્તિ વિતરણ અને અનિવારક આવૃત્તિ વિતરણ. એટલે જે વર્ગોની રચના આપણે કેવી રીતે કરીએ છીએ એના પર એ આધારિત હોય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ કે દાખલા તરીકે આપણે કોઈ એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ જે છે, 50 વિદ્યાર્થીઓએ આપેલ ગણિત વિષયની 70 ગુણની કસોટીમાં, બરાબર, કસોટીમાં મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો આ આપણે એક ઉદાહરણ લીધું કે કોઈ એક વર્ગના જે વિદ્યાર્થીઓ છે, 50 વિદ્યાર્થીઓ, તો એમણે ગણિત વિષયની 70 ગુણની જે કસોટી હતી, તો એમાં એમણે જે મેળવ્યા ગુણ એનું એક આવૃત્તિ વિતરણ, આપણે નિવારક આવૃત્તિ વિતરણ આપણે એનું એક તૈયાર કરીએ. તો એના માટે આપણે આ રીતે ખાના જે છે
આપણે આ આડા ખાના દોરીશું, ઊભા પણ દોરી શકાય, પણ એમાં આપણે જગ્યા વધારે વપરાય એટલે આપણે આડા ખાના દોરીએ, બરાબર. તો આ રીતે આપણે બધા વર્ગો જે છે એ બતાવીશું. સૌથી પહેલું આપણે મેળવેલ ગુણ જે છે, જે ચલ જેને કહેવાય આપણે મેળવેલ ગુણ એક્સઆઈ, જેને આપણે કહીએ છીએ એક્સ, અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એની આવૃત્તિ એફઆઈ, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એની આવૃત્તિ ફ્રીક્વન્સી. એટલે અહીંયા આપણો ચલ જે છે એ વિદ્યાર્થીઓના ગુણ છે, અને જે ગુણ મેળવ્યા વિદ્યાર્થી હોય એની સંખ્યા જે છે એ એની આવૃત્તિ તરીકે આપણે બતાવીશું. એટલે આપણે જોઈએ તો પહેલું કે ભાઈ 10થી 20 ગુણ મેળવ્યા એ વિદ્યાર્થીઓ જે છે, બરાબર. તો એનો પહેલો વર્ગ આપણે બતાવીએ. તો 10થી 20 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, માનો કે આપણે બતાવીએ કે 4 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 10થી 20 ગુણ મેળવ્યા. પછી આપણે 20થી 30 ગુણ જેણે મેળવ્યા એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે બતાવીએ. તો કે 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 20થી 30 ગુણ મેળવ્યા. પછી આપણે 30થી 40 ગુણ જે વિદ્યાર્થીઓએ મેળવ્યા હોય, તો એ 30થી 40 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ માનો કે આપણે 11 છે. પછી 40થી 50 ગુણ જે વિદ્યાર્થીઓએ મેળવ્યા 70માંથી, તો 40થી 50 ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે, તો માનો કે એની સંખ્યા આપણે 9 વિદ્યાર્થીઓ એવા છે કે એમણે 40થી 50 ગુણ મેળવ્યા. પછી 50થી 60 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માનો કે આપણે બતાવીએ તો 12 વિદ્યાર્થીઓ એવા છે. અને છેલ્લે આપણે 60થી 70 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણે બતાવીએ, તો 60થી 70 સુધીના ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લઈએ 8. તો આ રીતે કુલ વર્ગના જે 50 વિદ્યાર્થીઓ જે છે, બરાબર, 6 અને 4, તો એ 50 વિદ્યાર્થીઓએ જે ગુણ ગણિત વિષયની કસોટીમાં જે મેળવ્યા, તો એનું એક સતત આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કર્યું સતત ચલના આધારે. પણ આ આવૃત્તિ વિતરણ આપણે જોઈએ તો એક નિવારક આવૃત્તિ વિતરણ છે. આમ તો ધોરણ 10માં તમે આંકડાશાસ્ત્ર ગણિતમાં તમારે આંકડાશાસ્ત્ર વિશે તમારે ભણવાનું આવી જશે. એટલે આવૃત્તિ વિતરણ વિશે તમે પરિચિત હશો, બરાબર. જે બધા મધ્યવર્તી સ્થિતિના બધા માપ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, આ બધા દાખલા તમે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરેલો જ છે. તો એ રીતે આ જે આવૃત્તિ વિતરણ છે એને આપણે નિવારક આવૃત્તિ વિતરણ કહીએ છીએ. તો એને નિવારક આપણે એ રીતે કહીએ છીએ, આપણે બરાબર અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલો વર્ગ આપણો 10થી 20 છે. તો પહેલો વર્ગ જે છે 10થી 20, તો એમાં 10 જે છે એ વર્ગની આપણે નીચલી સીમા, બરાબર, અથવા એને અધઃ સીમા કહેવાય છે. અને 20 જે છે એ વર્ગની શું કહેવાય, ઉપલી સીમા, એટલે કે ઉર્ધ્વ સીમા, એને આપણે એ રીતે ઓળખીએ છીએ. એટલે આ આવૃત્તિ વિતરણમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલો વર્ગ છે એની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા, બરાબર. એટલે કે પહેલા વર્ગની અધઃ સીમા અને આ ઉર્ધ્વ સીમા બંને સીમાઓ સરખી હોય એવું જે આવૃત્તિ વિતરણ હોય, તો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય છે, નિવારક આવૃત્તિ વિતરણ. તો આપણે આ એક ઉદાહરણ લીધું છે કે જેથી કરીને આપણે નિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય એ આપણે સમજી શકીએ, બરાબર. એટલે આમાં દરેક વર્ગ આપણે જોઈ શકીએ છીએ કે દરેક વર્ગ જે છે એની જે અધઃ સીમા જે છે
એ એની આગળના વર્ગની જે બરાબર ઉર્ધ્વ સીમા હોય એ બંને સરખી છે. બરાબર, તો એ રીતે આપણે નિવારક આવૃત્તિ વિતરણ છે એનો અર્થ આપણે નીચે એ રીતે લખીએ કે જે આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની અધઃ સીમા એટલે કે એની નીચલી સીમા, દરેક વર્ગની અધઃ સીમા અને તેની આગળના વર્ગની ઉપલી સીમા એટલે કે ઉર્ધ્વ સીમા બરાબર સરખી હોય અથવા આપણે એ રીતે પણ કહી શકીએ કે જે આવૃત્તિ વિતરણમાં દરેક જે વર્ગ હોય જો એની આપણે ઉપલી સીમા લખીએ તો પણ ચાલે. બરાબર, કે દરેક જે વર્ગ છે એની ઉપલી સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા એ રીતે લખો તો પણ ચાલે. બરાબર, એટલે કે દરેક વર્ગની અધઃ સીમા અને તેની જો આપણે અધઃ સીમા લખ્યું છે એટલે પછી આગળના વર્ગ સાથે એની સરખામણી કરી કે તેની આગળના વર્ગની ઉપલી સીમા સરખી હોય તેની નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય છે. તો જે સતત આવૃત્તિ વિતરણ આપણે હોય છે એનો આ એક પેટા પ્રકાર છે કે નિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય એ આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા. હવે એનો બીજો જે પ્રકાર છે, બરાબર, બીજો પ્રકાર લખો આ રીતે 2 નંબર આપો. બીજો પ્રકાર આપણે આવશે અનિવારક આવૃત્તિ વિતરણ, એમ લખો. બીજા પ્રકારમાં આપણે નિવારક આવૃત્તિ વિતરણ લખ્યું હતું તો એમાં અનિવારક આવૃત્તિ વિતરણ. બરાબર, તો આ જ રીતે આપણે એનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ એક વર્ગમાં જે 50 વિદ્યાર્થીઓ છે તો એમણે ગણિત વિષયમાં 70 ગુણની જે કસોટી હતી તો એમાં એમણે જે ગુણ મેળવ્યા તો એનું આવૃત્તિ વિતરણ. બરાબર, આપણે ઉદાહરણ આનું આ જ રાખીએ, એમાં કંઈ બદલવાની જરૂર નથી. આપણે ખાલી જે અનિવારક આવૃત્તિ વિતરણ હોય એ જે છે એ ખાલી આપણે સમજવાનું છે. તો હવે જે ચલ આપણો છે મેળવેલ ગુણ અને એની આવૃત્તિ એ પણ આપણે એ રીતે રાખીએ, પણ હવે સીમાઓ જે છે એ અહીંયા બદલાશે. જુઓ, અહીંયા આપણે 10 થી 20 આપણે પહેલાં લીધું હતું, બરાબર, કે 10 થી 20 છે, પણ હકીકતમાં આપણે આ જે વર્ગ છે તમે પોતે પણ 10મા ધોરણમાં એ આવૃત્તિ વિતરણ વિશે શીખ્યા હશો એટલે તમને ખબર છે કે 10 થી 20નું જે આ બંને વર્ગની જે સીમાઓ છે પણ જે 20 અવલોકન જે 20 છે એનો સમાવેશ નિવારક આવૃત્તિ વિતરણ હોય તો એનો સમાવેશ એમાં થતો નથી અને એટલે એને નિવારક આવૃત્તિ વિતરણ તરીકે આપણે ઓળખીએ છીએ. જે આપણે લખ્યું ને, બરાબર, કે આ સીમાઓ સરખી છે એ રીતે એને નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય છે. પણ જે વર્ગ હોય, બરાબર, એની જે નિવારક આવૃત્તિ વિતરણ જે હોય છે તો એની જે ઉપલી સીમા છે એનો સમાવેશ જે છે એ જે તે વર્ગમાં થતો નથી, એટલે કે એનું નિવારણ થાય છે અને એટલે એને નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય છે. એટલે પહેલો વર્ગ આપણે 10 થી 20 છે, બરાબર, તો એમાં જે એની વર્ગ લંબાઈ જે આપણે કહીએ તો એ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 સુધી આવશે. એટલે કે એમાં 10 અવલોકનોનો સમાવેશ થાય છે જે એની વર્ગ લંબાઈ 10 છે એ પ્રમાણે. એટલે 19 છે, બરાબર, 19 સુધી એમાં અવલોકનોનો સમાવેશ થાય એટલે 20 જે છે એ એની પછીના વર્ગમાં ગણાશે. બરાબર, તો એ એક નિવારક આવૃત્તિ વિતરણ જે હોય છે એનું એક અગત્યનું એ લક્ષણ હોય છે. તો એ રીતે આપણે અનિવારક આવૃત્તિ વિતરણ જ્યારે આપણે બતાવવું હોય તો 20 જે છે એની જગ્યાએ આપણે શું આવશે 19, કારણ કે 20નો એમાં સમાવેશ નથી થતો. 20નો સમાવેશ આપણે તે પછીના વર્ગમાં થાય છે, બરાબર. પછી આપણે આમાં આવશે 20 થી 29, પછી આપણે આમાં આવશે 30 થી 39,
પછી આમાં આપણે આવશે 40થી 49, બરાબર, અને પછી આપણે આમાં આવશે 50 જે છે, બરાબર, 50થી 59, અને છેલ્લે આપણે આવશે 60થી 69, બરાબર. એટલે માનો કે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેણે 70માંથી 70 ગુણ મેળવ્યા હોય, તો એનો સમાવેશ આનો પછીનો જે વર્ગ હોય એમાં થાય પછી છેલ્લે, બરાબર. તો એ રીતે આપણે આવૃત્તિ વિતરણ આનું આ જ રાખ્યું છે જુઓ. પણ હવે જે નિવારક આવૃત્તિ વિતરણ હતું એને બરાબર આપણે અનિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવી નાખ્યું. એટલે એ પ્રમાણે હવે આપણે એનો અર્થ આપણે એ રીતે લખીએ જુઓ કે અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય, બરાબર. તો એનો અર્થ આપણે એ રીતે લખો કે જે આવૃત્તિ વિતરણ છે, જે આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની એનો જે દરેક વર્ગ છે તો આપણે એની ઉપલી સીમા લઈએ કે દરેક વર્ગની ઉપલી સીમા એટલે કે ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા એટલે કે નીચલી સીમા, એના પછીનો જે વર્ગ આ જે છે તો એની નીચલી સીમા, અધઃ સીમા એટલે કે નીચલી સીમા સરખી ન હોય, સરખી ન હોય તેને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય છે. એટલે આવૃત્તિ વિતરણ જે છે એ નિવારક હોય કે અનિવારક હોય, પણ એની જે વર્ગ લંબાઈ જે છે એ તો એ રીતે જળવાઈ જ રહી છે, બરાબર. અહીંયા માનો કે આપણે 20 આપેલા હતા તો 20નો સમાવેશ તે પછીના વર્ગમાં જ થાય છે. એટલે 10થી 20નો માનો કે વર્ગ હોય તો પણ એમાં 10થી 19 સુધીના જે અવલોકનો છે એનો જ સમાવેશ થતો હોય છે, બરાબર. તો એ રીતે આપણે આ અનિવારક આવૃત્તિ વિતરણ જે છે એમાં એનો અર્થ જે છે એ આપણે એ રીતે થયો કે દરેક વર્ગ જે છે એની જે ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા બંને સરખી ન હોય. જો બંને સરખી હોય તો આપણે એને નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય, અને જો બંને સરખી ન હોય તો આપણે એને અનિવારક આવૃત્તિ વિતરણ કહીશું, બરાબર. તો આપણે જે સતત આવૃત્તિ વિતરણ જે છે એના આપણે 2 પ્રકાર, નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ જે છે એ આપણે સમજ્યા. હવે આવૃત્તિ વિતરણ જે છે એની જે રચના થતી હોય છે તો એની સાથે સંકળાયેલા કેટલાક સૂત્રો છે એ આપણે હવે આગળ જોઈએ. અત્યારે આપણે સતત આવૃત્તિ વિતરણ જે હતું એના આપણે પ્રકાર વિશે જે વાત કરી એ પ્રમાણે હવે આપણે આવૃત્તિ વિતરણ જે હોય છે સતત હોય કે અસતત હોય, બરાબર, આવૃત્તિ વિતરણની રચના માટેના સૂત્રો આગળ એ રીતે મથાળું લખો તમારી બુકમાં. આવૃત્તિ વિતરણ જે હોય એની રચના માટેના સૂત્રો. તો પહેલું સૂત્ર આપણે આવૃત્તિ વિતરણમાં લઈએ તો માહિતી જે છે એનો વિસ્તાર એટલે કે એની રેન્જ જે કહેવામાં આવે છે, વિસ્તાર, આરનું સૂત્ર. એટલે કે આવૃત્તિ વિતરણ માનો કે સતત હોય કે અસતત હોય તો એનો વિસ્તાર જે છે આ પણ તમે આગળના ધોરણમાં માનો કે શીખેલા હશો ગણિતમાં. તો વિસ્તારનું જે સૂત્ર છે એ જે આપણો ચલ હોય, બરાબર, એ ચલની મહત્તમ કિંમત અને જે ચલ હોય એની લઘુત્તમ કિંમત વચ્ચેનું જે અંતર છે તો એને આપણે
વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે હમણાં જે ઉદાહરણ લીધું, સતત અને નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણનું જે વિદ્યાર્થીઓની સંખ્યા વિશેનું આપણે જે બરાબર આવૃત્તિ વિતરણ જોયું, તો એ વિદ્યાર્થીઓએ મેળવેલા જે ગુણ આપણે 10થી 70 ગુણની જ્યારે કસોટી હોય તો આપણે આવૃત્તિ વિતરણમાં બતાવ્યું કે ભાઈ 10થી 70 ગુણ સુધી બરાબરનું આવૃત્તિ વિતરણ આપણે જોયું. તો એમાં 10 જે છે એ લઘુત્તમ કિંમત કહેવાય ચલની, અને 70 જે છે એ એની મહત્તમ કિંમત કહેવાય. તો 70માંથી આપણે 10 બાદ કરીએ તો એ રીતે એનો વિસ્તાર આપણને જાણવા મળે. તો સૌથી પહેલું સૂત્ર આપણે વિસ્તાર જે છે એ કોઈ પણ ચલ હોય, જે આવૃત્તિ વિતરણમાં જે ચલ હોય છે એની જે લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત જે હોય એની વચ્ચેનું જે અંતર હોય તો એને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્યારબાદ આપણે બીજું સૂત્ર જોઈએ તો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે કે આપણે જે સતત આવૃત્તિ વિતરણની જે આપણે રચના કરીએ છીએ એમાં દરેક જે વર્ગ હોય એની લંબાઈ, એટલે કે વર્ગની જે નીચલી સીમા અને ઉપલી સીમા એ બંને વચ્ચેનું અંતર, એટલે એને વર્ગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ગ લંબાઈ માટે આપણે વર્ગ જે છે બરાબર એનું સીમા બિંદુઓ એના મેળવવા પડે, અને એ સીમા બિંદુઓને આધારે આપણે એની વર્ગ લંબાઈ નક્કી કરી શકીએ. એટલે આમ સીધી રીતે આપણે કહીએ તો જે વર્ગ કોઈ પણ વર્ગ હોય બરાબર, એ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને આપણે સીધું સૂત્રમાં જેને મૂકીએ, જે વર્ગ હોય બરાબર એનું ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ, વર્ગનું અધઃ સીમા બિંદુ. એટલે જો આપણે જે વર્ગો હમણાં આપણે જોયા, ધારો કે આ રીતે સીમા બિંદુઓ આપણે હોય બરાબર 20, 10થી 20, 20થી 30, 30થી 40, તો જે નિવારક આવૃત્તિ વિતરણ હોય તો આપણે એના સીમા બિંદુઓ જે છે એ આ જે છે એ જ ગણાતા હોય છે બરાબર. પણ માનો કે આપણે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ જ્યારે હોય ત્યારે આપણે વર્ગના સીમા બિંદુઓ જે છે એ આપણે મેળવવા પડે. આ ધારો કે 10થી 19 હોય, પછી આપણે એના પછીનો વર્ગ આપણે 20થી 29 હોય, પછી એના પછીનો વર્ગ આપણે 30થી 39 હોય. હા, તો જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે આ જે સીમાઓ છે એને સરખી કરવા માટે આપણે એના સીમા બિંદુઓ જે છે એ મેળવવા પડતા હોય છે, અને એના આધારે આપણે જે વર્ગ લંબાઈ છે એટલે કે વર્ગનું જે ઉર્ધ્વ સીમા, આ વર્ગની ઉર્ધ્વ સીમા અને આ વર્ગની અધઃ સીમા, તો વર્ગ લંબાઈ એ શું છે, જે વર્ગ હોય એની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનું અંતર છે બરાબર. આ ધારો કે આપણો વર્ગ છે તો આપણે આમ સમજી શકીએ કે ભાઈ આની વર્ગ લંબાઈ જે છે એ 10 છે બરાબર. પણ 10 વર્ગ લંબાઈ જો આપણે મેળવવી હોય, આની વચ્ચેનું અંતર, દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે, તો એ વર્ગ લંબાઈ આપણે 10નું અંતર મેળવવું હોય તો આપણે એના સીમા બિંદુઓ જે છે બરાબર, જે આપણે માનો કે 10થી 20નો જો વર્ગ હોય, આપણે આમાં ઉદાહરણ તરીકે આપણે લખીએ બરાબર કે ભાઈ દાખલા તરીકે જે વર્ગ છે 10થી 20 બરાબર, તો આની વર્ગ લંબાઈ આપણે મેળવવી હોય સૂત્ર પ્રમાણે, તો એનું ઉર્ધ્વ સીમા બિંદુ આપણે 20 છે, તો 20માંથી 10 આપણે બાદ કરીએ તો વર્ગ લંબાઈ આપણને કેટલી મળે છે? 10 બરાબર. પણ આ વર્ગ જે છે એ આપણે નિવારક વર્ગ છે. પણ જો અનિવારક આપણે વર્ગ હોય તો એના ઉર્ધ્વ સીમા બિંદુઓ આપણે મેળવવા પડે. દાખલા તરીકે આપણે વર્ગ જે છે એ 10થી 19 હોય તો આપણને તરત ખ્યાલ આવે કે ભાઈ આ વર્ગ જે છે અનિવારક છે. તો અનિવારક છે તો આના પછીનો વર્ગ આપણે જે આવતો હોય કે 10થી 19 છે, તો આના પછીનો વર્ગ આપણે 20થી 29 આવતો હોય, તો હવે આ સીમાઓ આપણે સરખી કરવા માટે આના જે ઉર્ધ્વ સીમા બિંદુ
અને અધઃ સીમા બિંદુ આપણે મેળવવું હોય તો આ જે સીમાઓ વચ્ચેનું જે અંતર છે, બરાબર, જુઓ પહેલાં આની ઉર્ધ્વ સીમા 19 છે, પછીના વર્ગની અધઃ સીમા 20 છે, તો એની વચ્ચેનું અંતર 1 છે, બરાબર. તો 1ને આપણે 2 વડે ભાગીએ તો 0.5 આવે. તો એ 0.5 આપણે શું છે કે જે વર્ગની અધઃ સીમા છે એ બરાબર એમાંથી આપણે બાદ કરવું પડે, આમાં આપણે ઉમેરવું પડે. એવા બધા દાખલા તમે આગળ શીખ્યા પણ હશો. જે માનો કે અનિવારક આવૃત્તિ વિતરણ હોય એને આપણે નિવારકમાં ફેરવવું હોય તો આપણે એ રીતે કરીએ છીએ, વર્ગના સીમા બિંદુઓ જે છે એ મેળવીએ છીએ, બરાબર. તો એ રીતે આ વર્ગ જે છે એના સીમા બિંદુઓ આપણે મેળવીએ એટલે આ 10માંથી આપણે 0.5 બાદ કરીએ એટલે આ 9.5 થાય અને આ 19 છે એટલે કે 19.5, બરાબર. એટલે આમાંથી આપણે 0.5 બાદ થાય, આમાં ઉમેરાય. એટલે આ આપણે ખાલી ઉદાહરણ લીધું છે. હવે એ રીતે આપણે 19.5 છે એમાંથી આપણે 9.5 બાદ કરીએ તો એની વર્ગ લંબાઈ શું આપણને મળે છે? 10. તો એ રીતે વર્ગ જ્યારે નિવારક હોય તો આપણને સીધી વર્ગ લંબાઈ મળે છે, પણ જો વર્ગ અનિવારક હોય તો આપણે એને નિવારક બરાબર વર્ગમાં ફેરવવું પડે છે, એના સીમા બિંદુઓ મેળવવા પડે છે અને એ પ્રમાણે આપણને વર્ગ લંબાઈ જે છે એ મળે છે. એટલે વર્ગ લંબાઈમાં આપણે આ જે સૂત્ર આવ્યું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ, તો એને પણ આપણે સૂત્ર દ્વારા જે છે એ પણ આપણે મેળવી શકીએ કે ઉર્ધ્વ સીમા બિંદુ માનો કે કોઈ વર્ગ છે એનું આપણે મેળવવું હોય, ઉર્ધ્વ સીમા બિંદુ જે આ સીમા બિંદુ આપણે 20 છે એનું ઉર્ધ્વ સીમા બિંદુ આપણે 19.5 જે મેળવ્યું, તો એ કયા આધારે આપણે મેળવ્યું? 19.5 જે રીતે એના વર્ગોની જે રચના હોય એ પ્રમાણે આપણે જે વર્ગ હોય, બરાબર, કે જે વર્ગ હોય, બરાબર, જે તે વર્ગ એની ઉપલી સીમા એટલે કે ઉર્ધ્વ સીમા, બરાબર, વત્તા આ જે વર્ગ અત્યારે ધારો કે આપણે 10 થી 20નો વર્ગ છે તો એની ઉપલી સીમા આપણે શું છે? 20. હવે એ 20 છે, બરાબર, અને એ પછીનો જે વર્ગ આપણે હોય તે પછીનો વર્ગ હોય એની અધઃ સીમા, જે તે વર્ગ હોય એની આપણે ઉપલી સીમા અને તે પછીના વર્ગની ઉર્ધ્વ સીમા. એટલે સીમા બિંદુઓ આપણે ક્યારે મેળવવા પડે છે? કે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ હોય, આવી રીતે હોય 10 થી 19, પછી 20 થી એ રીતે હોય, બરાબર ને. તો એ રીતે આપણે 10 થી 19નો પહેલો વર્ગ હોય તો એના પછીનો વર્ગ આપણે 20 થી 29 હોય, તો આ વર્ગની ઉપલી સીમા આપણે 19 છે અને તે પછીના વર્ગની ઉર્ધ્વ સીમા 20 છે. એટલે 20 અને 19નો આપણે સરવાળો કરીને એને આપણે 2 વડે ભાગીએ આ રીતે, બરાબર. તે પછીના વર્ગની આપણે અધઃ સીમા આવશે, અધઃ સીમા એમાં આવશે. તો એ રીતે આપણને જે 19 વત્તા 20, બરાબર, એટલે કે જે 39 થાય એને આપણે 2 વડે ભાગીએ તો 19.5 આપણને મળશે. એટલે વર્ગો જે છે એ જ્યારે આપણે અનિવારક હોય છે વર્ગો, બરાબર, ત્યારે આપણે એના સીમા બિંદુઓ જે છે એ મેળવવા પડે છે. એટલે ઉર્ધ્વ સીમા બિંદુ આપણને એ રીતે મળે છે. પછી આપણે અધઃ સીમા બિંદુ ધારો કે આપણે મેળવવું હોય, અધઃ સીમા બિંદુ, તો આપણે સૂત્ર એનું આવશે, જુઓ, અધઃ સીમા બિંદુ, આ બિંદુ આપણે મેળવવું છે, અધઃ સીમા બિંદુ, બરાબર. તો એ રીતે જે વર્ગ છે, જે તે વર્ગ છે એની અધઃ સીમા વત્તા તેની આગળનો જે વર્ગ હોય, બરાબર, તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમા. ધારો કે આપણે 10 થી 19નો વર્ગ છે તો એની આગળનો વર્ગ આપણે 0 થી 9 ગણાય, આની આગળનો વર્ગ આપણે 0 થી 9 ગણાય, બરાબર ને. તો એ રીતે જે 10 થી 19નો વર્ગ છે એની અધઃ સીમા 10 છે, એની આગળના વર્ગની ઉપલી સીમા આપણે 9 ગણાય, એટલે 10 વત્તા 9 એટલે 19 થાય. 19ને આપણે 2 વડે ભાગીએ
એટલે આપણને એની સીમા જે છે 9.5 એનું બિંદુ એ આપણને મળે છે. તો આપણે વર્ગ લંબાઈ, પછી ઉર્ધ્વ સીમા, અધઃ સીમા બિંદુ, બરાબર, એ બધા સૂત્રો જે છે એ આપણે પ્રેક્ટિકલ જે દાખલા ગણીશું તો એમાં આપણને કામ લાગશે. તો આ 4 સૂત્રો પહેલાં આપણે લખ્યા, બરાબર. હવે આપણે આગળ 5મું સૂત્ર જે છે એ આપણે વર્ગ લંબાઈનું સૂત્ર આપણે લઈએ. તો વર્ગ લંબાઈ જે છે એનું સૂત્ર હમણાં જ આપણે આમ તો લખ્યું, પણ બીજું પણ એક સૂત્ર એનું છે વર્ગ લંબાઈનું, જે હમણાં આપણે લખ્યું એ સીમાઓને આધારે આપણે લખ્યું કે જે વર્ગો આપણને આપેલા હોય એની જે સીમાઓ હોય તો એના આધારે આપણે વર્ગ લંબાઈ મેળવવી હોય તો એનું જે વર્ગની જે અધઃ સીમા હોય કે ઉર્ધ્વ સીમા હોય એના આધારે વર્ગ લંબાઈ આપણે નક્કી કરી શકીએ, બરાબર. તો એવી રીતે આપણે માનો કે જે વર્ગો આપણને ન આપેલા હોય અને આપણે એના સીમા બિંદુઓ મેળવવા હોય તો વર્ગ લંબાઈ બરાબર આપણે વિસ્તાર જે છે, હમણાં આપણે વિસ્તારનું સૂત્ર લખ્યું, એટલે કે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. એટલે વિસ્તારને આપણે રેન્જ વડે બતાવાય છે, વર્ગ લંબાઈ છે એને સંકેતમાં સી વડે દર્શાવાય છે, સેન્ટર લાઇન જે આપણે કહીએ ને એ રીતે. વિસ્તાર છે એને આર વડે અને વર્ગોની સંખ્યા છે એને કે વડે દર્શાવવામાં આવે છે, એટલે એનો સંકેત જે છે એ કે છે. તો એ રીતે આપણે આર ભાગ્યા કે, બરાબર, એ રીતે આપણે વિસ્તાર જે છે એના આધારે આપણે વિસ્તારને વર્ગોની સંખ્યા વડે આપણે ભાગીએ તો આપણને વર્ગ લંબાઈ જે છે એનું અનુમાન આપણે કરી શકીએ છીએ. તો કે વર્ગોની સંખ્યા કે જે છે એને વર્ગોની સંખ્યાને કે વડે બતાવાય છે. એટલે જે સતત આવૃત્તિ વિતરણ હોય એમાં વર્ગોની સંખ્યા સામાન્ય રીતે 6 થી 15 જેટલી રાખવામાં આવતી હોય છે. વર્ગોની સંખ્યા એક નોંધ જેવું કરીને લખો, વર્ગોની સંખ્યા સામાન્ય રીતે 6 થી 15 સુધીની હોય છે. બરાબર. તો આ એક આપણે વર્ગ લંબાઈનું એક સૂત્ર આપણે જોયું. પછી મધ્ય કિંમતનું સૂત્ર પણ એક આપણે વર્ગોની મધ્ય કિંમતનું સૂત્ર પણ છે, તો એ સૂત્ર પણ લખી લો. વર્ગો જે છે એની મધ્ય કિંમત એટલે કે વર્ગો હોય, જે વર્ગ હોય એની અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2